ભારતીય જૈન સંગઠન દ્વારા સમગ્ર ભારતમાં અલગ અલગ પ્રોગ્રામ્સ ચલાવવામાં આવે છે. એમ્પાવરમેન્ટ ઓફ કપલ્સ, એમ્પાવરમેન્ટ ઓફ ગર્લ્સ સહિતના અનેક પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. સાથે જ છેલ્લા એક દાયકાથી જળ સ્ત્રોતો ઊંડા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત તળાવ ઊંડા કરવા, લોકોમાં પાણી બચાવવા અંગે જાગૃતિ લાવવાના પ્રયાસો કરવા, જે અંતર્ગત જામનગરમાં જાહેર જગ્યાઓ પર પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે. નમસ્કાર, મારું નામ છે શરદ શેઠ. ભારતીય જૈન સંગઠન પૂનાની જામનગર બ્રાન્ચ એટલે કે જૈન સંગઠન ફાઉન્ડેશન જામનગરમાં હું કોઓર્ડિનેટર તરીકે એટલે કે સંયોજક તરીકે કાર્યરત છું. ભારતીય જૈન સંગઠનની ગાઈડલાઇન્સ પ્રમાણે સમગ્ર ભારતમાં અલગ અલગ પ્રોગ્રામો ચલાવવામાં આવે છે, જેવા કે એમ્પાવરમેન્ટ ઓફ કપલ, એમ્પાવરમેન્ટ ઓફ ગર્લ્સ, અને એ જ રીતે છેલ્લા એક દશકાથી પણ વધારે સમયથી ભારતીય જૈન સંગઠન દ્વારા રિજુવિનેશન ઓફ વોટર બોડીઝ એટલે કે જે તળાવો છે, જળ સ્ત્રોત છે, એમાં જે માટી કે કાંપ ભરાઈ ગયું હોય એને દૂર કરી તેની ઊંડાઈ વધારવાનો અને એ કાંપથી ખેડૂતો લઈ જાય એટલે એને ખેતીમાં ફાયદો થાય, આ પ્રકારનો પ્રોજેક્ટ ઘણા વર્ષોથી ચાલે છે. ગુજરાતમાં પણ આ કાર્યવાહી શરૂ થઈ આ ગત 2023-24ના વર્ષથી, અને અમે આ વખતે ફોર્સ મોટર્સના એમડી ડૉક્ટર અભય ફિરોદિયાજીના અનુદાનથી બીજીએસ દ્વારા 125 તળાવોને ઊંડા ઉતારવાનું કામ કરવામાં આવ્યું. એ પૈકી જામનગરમાં જાંબુડા, આરબલુસ, ચાપાબેરાજા, આરીખાણા અને ખીજડીયામાં આ કામ કર્યું. જામનગર જૈન સંગઠનના સંયોજક શરદ શેઠે જણાવ્યું કે ગુજરાતમાં 125 તળાવો ઊંડા કરવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં જામનગરના 5 ગામમાં 25 દિવસમાં તળાવો ઊંડા કરવામાં આવ્યા છે, જેમાં જાંબુડા, આરબલુસ, ખીજડીયા, ચાંપાબેરાજા ગામમાં આ કામગીરી કરવામાં આવી હતી. 20-25 દિવસના ટૂંકા ગાળામાં ઇલેક્શન હોવાના કારણે મંજૂરી મેળવવામાં થોડો વિલંબ થયેલો, એટલે મંજૂરી મળ્યા બાદ 20-25 દિવસના ટૂંકા ગાળામાં જે તળાવોને ઊંડા કરવામાં આવ્યા એના કારણે આ 5 ગામોમાં 2,36,00,000 લીટર જેવું પાણીની સંગ્રહ ક્ષમતા વધી. આનો બહુ મોટો ઇમ્પેક્ટ લાંબા વર્ષો સુધી આવે અને આ પ્રક્રિયા છે એ દર વર્ષે કરવામાં આવશે. જનજાગૃતિ બહુ આવશ્યક છે. એના માટે ગત વર્ષે અમે લોકોએ કલેક્ટર જામનગર સાથે અને રાષ્ટ્રીય લેવલે બીજીએસ પૂના દ્વારા મિનિસ્ટ્રી ઓફ જલશક્તિ સાથે એક MOU સાઇન કરેલું, જે અંતર્ગત દરેક જિલ્લામાં જે પસંદગીના 100 જિલ્લા હતા એ પૈકી જામનગર જિલ્લો પણ હતો, કચ્છ જિલ્લો પણ હતો ગુજરાતમાંથી. આ જગ્યાએ પ્રચાર રથ ફેરવી અને ગામડે ગામડે પ્રચાર રથ મોકલી લોકોમાં ખાલી બ્યુગલ વગાડીને કે જળસંચય માટે માહિતગાર કર્યા એટલું જ નહીં, પણ દરેક ગામના સર્વે પણ પૂરા કરવામાં આવે, જે ફોર્મમાં ગામની વસ્તી કેટલી છે, પાણીની વ્યવસ્થા શું છે, કેટલા તળાવ છે, ક્યાં પાક લેવામાં આવે છે, આ પ્રકારની બધી જ માહિતીઓ અમે એકઠી કરી અને કલેક્ટરશ્રીને જામનગર જિલ્લાના 419 પૈકી 250થી વધારે ગામમાં આ સર્વે ઓલરેડી થઈ ચૂક્યો છે પ્રચાર રથના માધ્યમથી. ભારતીય જૈન સંગઠન દ્વારા લોકોમાં પાણી બચાવવા અંગે જાગૃતિ આવે તે માટે પ્રચાર રથ પણ શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રચાર રથ જામનગરના તમામ ગામે પહોંચ્યો હતો અને પાણી બચાવવા લોકોને સમજાવવામાં આવ્યું હતું. સાથે જ એક સર્વે પણ કરવામાં આવ્યો હતો, જેમાં ગામમાં પાણીનો ઉપયોગ કેટલો છે, તળાવો કેટલા છે તે અંગેની માહિતી એકત્રિત કરવામાં આવી હતી. હાલ પણ જામનગરમાં જાહેર સ્થળો જેવા કે સ્કૂલો, કોલેજીસ, સરકારી કચેરીઓ વગેરે સ્થળો પર ખાસ પોસ્ટર લગાવવામાં આવી રહ્યા છે અને સાથે સાથે બાળકોને પાણી બચાવવા અંગે શપથ પણ લેવડાવવામાં આવી રહ્યા છે.